અભ્યાસ કરતા તેજસ્વી તારલાઓના સન્માન પ્રસંગે તમામને આવકારું છું અને તમામ જે વિદ્યાર્થીઓએ સફળતા મેળવી એને હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક બિરદાવું છું અને ભવિષ્યમાં પણ આવી નવી પ્રગતિ કરે, સમાજ અને દેશનું નામ રોશન કરે, એના મા બાપની ઈચ્છાઓ પૂરી કરે, સમાજની ઈચ્છાઓ પૂરી કરે અને આ સમાજને કંઈક યોગદાન આપે એવી હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. વધુ સમય ન લેતા, સમય ઘણો નીકળી ગયો છે. આ કાર્યક્રમનું આયોજન કરવા પાછળ જે કોરી આપણે ચુવાડિયા કોરી સમાજ કર્મચારી મંડળમાં અહીં રહીને અને ગિરીશભાઈ આપણે પોરબંદર જે અથાગ મહેનત કરીને આ કાર્યક્રમને સફળ કરવામાં એમનો જે ખૂબ મહત્વનો ફાળો છે એમનો હું તમામ ચુવાડિયા કોરી સમાજનો એક સભ્ય તરીકે અને ચુવાડિયા કોરી મંડળ વતી આભાર માનું છું. તેમજ અહીં પધારેલા તમામ જે વિદ્યાર્થીઓ, તેજસ્વી તારલાઓ જેને સન્માન કર્યું, તેમના માતા પિતા, આ સમાજના વડીલો, માતાઓ, બહેનો, એમનો તમામ આભાર માનું છું. તેમજ આ કાર્યક્રમના આયોજનમાં આપણે વિડિયો રેકોર્ડર તરીકે શ્રી પ્રવીણભાઈ ગુણપરાએ વિના મૂલ્યે એની ફરજ બજાવેલ છે એક સમાજના કાર્યક્રમ સ્વરૂપે. બીજા આપણે મંડળ સર્વિસમાં શ્રી કાનજીભાઈ મકવાણા એમને એમની પોતા સમાજને ઉમદા તેમજ દીપેશભાઈ ગોહેલ કેમેરામેન, વિકાસભાઈ ગોહેલ કેમેરામેન, બરોબર, વિના મૂલ્યે ફરજ બજાવી અને આપણા સમાજનો એક કાર્યક્રમ સમજી અને તમામે સહકાર આપ્યો, હાજરી આપી, અથાગ મહેનત કરી અને કાર્યક્રમને સફળ બનાવ્યો એ બદલ હું બધાનો આભાર માનું છું. અને ભવિષ્યમાં હવે બીજી વખત ધ્યાન રાખીએ આપણે કે અત્યારે લગભગ અમુક જે ઉચ્ચ શિક્ષણમાં ભણતા હોય અને હોસ્ટેલમાં ભણતા હોય એ વિદ્યાર્થીઓ બહાર હોસ્ટેલમાં જતા રહ્યા છે. એટલે લગભગ મે મહિનાની 20 તારીખથી 30 તારીખ વચ્ચેનો જે રવિવાર આવે, આવતા વર્ષે એ ફિક્સ કરી દઈએ અત્યારથી કે જે વચ્ચેનો રવિવાર હોય એટલા માટે કે બધા વિદ્યાર્થીઓ હાજર રહી શકે, એમના વાલીઓ પણ હાજર રહી શકે અને કોઈ વિદ્યાર્થી હોસ્ટેલમાં ના રહી જઈ શકે. બરોબર, કઈ વાંધો નહીં, પ્રથમ વખત આયોજન કરતું હતું, બરોબર છે. હવે લગભગ આ બધા તમે મને વ્યક્તિગત આટલે ઓળખો જ છો, પણ હું મારો ટૂંકમાં પરિચય કહી દઉં. આ ભાઈ મને ક્યાંથી આવ્યો, ત્યાંથી ક્લાસ 2 ઓફિસર કરતા હતા, કઈ વાંધો નહીં ભાઈ, બરોબર. હું પોતે અહીં મૂળ પાનેલી કોરી કર્મચારી મંડળનો, એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે હમણાં મેં લિસ્ટ જોયું તો મને આનંદની લાગણી થઈ કે 120 કરતા વિદ્યાર્થીઓનું સન્માન કરીએ આપણે તો બહુ સમાજ માટે સારી વાત છે. આપણે જે બહારથી વક્તાઓ આવ્યા એમને બી ખૂબ ખૂબ આભાર. અને એ લોકોને કદાચ જાણ નહીં હોય અને